ગાંધીનગરમાં અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત કરાયું છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા 2024-25ના બજેટમાં મંડળીને લોનની ભરવી પડે તે માટે 50,000 સ્ટેમ્પ ડ્યુટીમાં માફ કરવામાં આવશે। જ્યારે 110 જેટલી સહકારી ફેડરેશનના આ મહાઅધિવેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું છે કે દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે। ગુજરાત સહકારી ક્ષેત્રમાં મોડલ રાજ્ય છે અને મિલ્ક, સુગર અને બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં દેશ આગળ વધી રહ્યો છે। બાબા સાહેબ આંબેડકરને દેશમાં આઝાદી પહેલા આર્થિક સુધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે। अनुसूचित जाति 110 જેટલી સહકારી મંડળીઓના ફેડરેશનનું મહાઅધિવેશન એટલે કે મોદી સાહેબના સૂચવેલા સહકારથી સમૃદ્ધિના રાહે હરણફાળ ભરવાનું કદમ છે એમ હું સમજુ છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર અલાયદું સહકારી મંત્રાલયનું કાર્યાલય બન્યું અને એ મંત્રાલય નવું બનવાનું પહેલી વખત બન્યું આખા દેશમાં અને એની જવાબદારી પણ આપણા ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને સોંપવામાં આવી।